તમારું સ્વાગત છે આજના બધા નવા વિડીયોમાં. કેમ છો ફેમિલી બધા મજામાં? તો બધાને જયમાં મોગલ. તો આપણા નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો અત્યારે ક્યાં પગી જાય ખબર તમને? અત્યારે પગી જશે અમે નાગેશ્વર મહાદેવે. તો મહાદેવના દર્શન પાછા કરી લઈએ, તમને પણ દર્શન કરાવવું તારે. તો બીજો વ્લોગ અત્યારે આવી ગયો છે, પાછા જોઈ આવજો. બહુ સરસ મજાનો વ્લોગ અપલોડ થઈ ગયો છે. તો જો ચાલો દર્શન કરી લઈએ. મહાદેવના દર્શન બેન ચેતનભાઈ બે કરી લીધા છે ને હવે જાય છે મંદિર તરફ. તો ચાલો જઈએ મંદિર તરફ. મંદિરેથી આપણે પ્રસાદીને હું લઈ લીધું છે. તો હવે અહીં જવાનું છું મારે ને બીજા મંદિરે. એ ક્યાં જાય બ્લોગમાં બી કન્ટિન્યુ બનાવે છે, ખબર પડી જાય છે. અત્યારે પગી જશે ગોપી તળાવનું. તો મને ચેતનભાઈ તો ચેતન બેળો હેલા જાય છે. તો જાય ચેતનભાઈ મંદિર તરફ જવું ને, તો જઈએ મંદિર તરફ દર્શન કરીએ ને. હજી અહીં એક ઠેકાણે પાછો હજી જવાનું છે. એટલે જેમ તમે વ્લોગ જતા રહેશો તમને ખબર પડતી જશે ક્યાં જશે. તો બધું જમવાનું ને એવું છે. અમારે તો બેટ દ્વારકા જમવાનું હે પ્લાન કરવાનો. અહીંયા નથી કે જમવાનું હજી. તો ચાલો જઈએ મંદિર તરફ દર્શન કરી લઈએ પહેલાં, પછી વ્લોગમાં બી કન્ટિન્યુ લાગે પાછા આપણે. હેડો ચેતનભાઈ હશે મંદિર જોઈ લો તમે. ત્યાં છે અત્યારે ગોપી તળાવે અને જો આવી રીતના અહીંયા ભાઈબંધો અમારા આંખે અંદર મમરા તો બહાર આવે છે. કે આવ્યું ને એટલે ઉતરો આવ્યો હોય તો બતાવો. જો ઓલા પર જરા હવે આવ્યા કા ગાવ ગાવ ભાઈબંધ ગાવ ગાવ. તો ઓળખતા અમારા ભાઈબંધ અમને આવી ગયા છે. તો પછી ભેગા થઈ ગયા ગીત ગાય છે. તો આમોદા ઓહો તમને કહી દો અમારે એને જવાનું છે બેટ દ્વારકા અને અડધે પગી જશે. જો હોટેલે જમવા ઊભા રહી ગયા છે અને રિક્ષા અહીંયા પાર્કિંગનું કરે છે બધું. તો હોટેલે જમવા ઊભા રહ્યા. હોટલ બહુ જોરદાર છે અને ભાઈ બહેને બે ત્રણ ગીત ગાય છે ને ક્લિપ આવી બધા જોઈ લેજો. તો હાલો હોટેલે પહેલાં જમવા જાય. શું કે છે તને હાલે થાકી જો કે અને વડોદરાથી અમે ભાઈ બહેન મળી જાય, મજા આવે છે, આનંદ કરાવે તો ભાઈ કાં કાંઈ ન ઘટે. અને રિક્ષાવાળા ભાઈ બહેન થઈ જાય એટલે વાર મજા આવી જાય. તો હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો અને જમી આવી પહેલાં પછી મળી જાય પાછા. હાલ ભાઈ હાલ. તમે જેની રાહ જોતા હતા સુદર્શન સેતુ આપણે અત્યારે પગી જશે ને. અત્યારે ફેમિલી એના વ્યૂની વાત કરું ને તો વ્યૂ હશે ને તો આમ એક નંબર વ્યૂ છે, કાંઈ ન ઘટે. અને આમ જો અહીંયા બધા એના ભાઈબંધો અમને અમારી હારે છે આખી રિક્ષા. અને જો પેલું મોનનું બીચ જો ચેતનભાઈ વ્લોગિંગ કરે, કાંઈ ન ઘટે. અને અહીંયા આવીને કેમ છો આમ જન્નત મળી ગઈ. આવીને કાંઈ નહીં થાય. બહુ મસ્ત નજારા તમને દેખાડો હોય છે. હું જો તમને ક્લિપો દેખાડું. હો આમ જો એક નંબર વ્યૂ, કાંઈ ઘટે જ નહીં. અહીંયા છે ને રીલ ને ફોટા બધી એક નંબર શૂટ કરે. આમ જો તો બધી એકદમ જો આવતા નહીં મસ્તી નહીં. તો આ ને તમારી એક્શન કરે છે. અહીંયા પડી ગઈ તો ગમે તેમાં હું ગંભાવ. એટલે અમે ફાઇનલી દ્વારકા પગી જશે અને ફોટા શૂટિંગ કરી લીધું છે. મિત્રો અમારા છે બધા તો બધાએ ફોટા શૂટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને ભાઈ બધા છે વડોદરાથી ને, તો ભાઈ બધા વડોદરાથી છે આવેલા ને હારે એવા બધા બીજા ભાઈ બહેનને આવી જશે મજા બધાને. બાકી ચેતનભાઈ તો ભાભીનો ફોન આવ્યો એટલે કે ચોલીની કંઈ કંટ ખાઈ પડી છે. ચોલીની વાત હાલે છે ને એ પોલ ખોલવાની છે. તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં બે કન્ટિન્યુ બન્યા રહેજો. મંદિર તરફ જાશું કા જો હા એ ક્લિપ લાવી લીધી પાણીની જોરદાર છે. ચાલો તો વ્લોગમાં બી કન્ટિન્યુ તરફ બન્યા રહેજો. મજા આવે તો લાઈક કરી દેજો. ફાઇનલી ફેમિલી છે ને બેટ દ્વારકા અમે પહોંચી ગયા છીએ અને અમે છે ને ઓલા પાસે રીલ બી શૂટિંગ કરી લીધી હતી. અને અત્યારે જો કે ભાઈ કીધું કે અત્યારે મંદિર બંધ હોય એટલા માટે આપણે બાયલી દ્વારકાધીશનું દર્શન કરી અને પાછા દ્વારકા જતા રહીશું. અને દ્વારકાથી પાછા ક્યાં જઈશું એ પ્લાન તો તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. તો હાલો ઘડી શું કે ચેતન હાલો દર્શન કરાવીએ. હાલો દર્શન હવે હે ને કરી લઈ. બ્લોગમાં બી કન્ટિન્યુ બનાવી ચેતન ચોડા પીવા ઉભા નથી. સોડા લીંબુ હાથી લીધી છે. હા થાકી જાય ચેતન ભાઈ હા થાકી જશે. કારણ કે તડકો યાર અત્યારે બહુ તડકો છે, અતિશય તડકો થઈ જવા. તો હજી અમારે પાછું છે ને દ્વારકા જવાનું છે. દ્વારકાથી હજી અમારે જવાનો પ્લાન છે એક ઠેકાણે કરેલો હોય કે તો કન્ફ્યુઝ પાકું થઈ જાય. તમને વિડીયોમાં ખબર પડી જ જશે. આમ તો એનો કાંઈ નક્કી નહીં, વિડીયો આવી જ જશે એટલા માટે. તો થોડું કાંઈ મંદિર દૂર છે. સોડા બોડા પી લઈને પછી જાય મંદિર. સોડા બોડા તો પી લીધી છે પણ હે ને યાર વ્લોગ ઉતારવાથી તકલીફ પડવાની થાય છે. કારણ કે બેટરી 2 ભાઈની લો થઈ ગઈ છે ને મંદિર જો કે બહુ આગું નથી. તો ચાલો મંદિરે ફટાફટ જઈને બાયલે તમે દર્શન કરાવી દો. શું કહે છે તમે? હા દર્શન. ભાઈના ફોનમાં પણ બેટરી લો થઈ ગઈ છે અને હજી અમારે આજે બહુ ઘણું કામ છે કા. તો હાલો ફટાફટ એને હવે દર્શન કરી લઈ. પછી આજમાં પ્લાન છે બીજા જવાનો રૂમ રાખીને સુઈ જવાનો કે નીકળી જવાનો
રાતના વ્લોગમાં તમે જોતા હશો તમને ખબર પડી જાય નેક્સ્ટ વ્લોગમાં શું પ્લાનિંગ થાય છે હજી તો અને મંદિર તરફ જાય છે એટલે જાય છે બધા જે મંદિરને અંદર ફોટા શૂટ અલાઉડ નથી એટલા માટે તમે બાલ્ય દર્શન કરી જાઓ અને અમે અંદર જઈને દર્શન કરતા હોય પછી વ્લોગમાં મળીએ ફેમિલી દ્વારકાધીશનું અંદર મંદિર તો બંધ છે અને શૂટ તો અલાઉડ નથી આ તો ખબર હું ઉતાર લઉં છું જો આ છે મંદિર આવી રીતના ટોળો વળી ગયું છે તો કાંઈ વાંધો નહીં હવે હે ને સીધા આપણે દ્વારકાજીને મળીએ ડાયરેક્ટ ફેમિલી બધું એટલું બધું મેં ફરી લીધું છે ને બસ સ્ટેશને એવા છે અત્યારની બસ છે અમારે નાસ્તો એટલે લઈ લીધો મેં હજી કીધું કે ક્લિપ નાખ દો એક આદી ત્યાં એ ચાલુ કરી દીધો હમણાં મને કહેતો ટાંકી ગયો કે હવે ક્લિપ નથી નાખી ને ફેમિલી ઘરે પહોંચ્યું વ્લોગ થઈ જાય બહુ લાંબો એટલા માટે આપણે આજનો વ્લોગ અહીંયા સુધી પૂરો કર્યો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ચેનલ પર પહેલી રહે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છે કે નેક્સ્ટ બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હોય